હેલો ફ્રેન્ડ્સ, આજે આપણા જોડે છે શંકરભાઈ કુમાર. શંકરભાઈને અહીંયા એક દાંત નથી, એટલે હું તમને મોઢામાં બતાવું છું. ખોલોમાં, મોટું ખોલો, ખોલોમાં, હજી નીચે. ઓકે, જો અહીંયા એક દાંત નથી પેશન્ટને. હવે આ દાંત નાખવાની આમ જોવા જઈએ ને તો બે રીતો છે. પહેલી રીત એ હતી કે આપણે આજુબાજુના બંને દાંતને ઘસી નાખતા, પણ આજુબાજુના બંને દાંતને ઘસવામાં તકલીફ શું થાય કે દાંતનું જે સારું પડ હોય એ ઘસાઈ જાય અને લાંબા ગાળે પછી વચ્ચે અનાજને એવું જતું હોય. એટલે આપણે નિર્ણય કર્યો છે કે આપણે એમાં સ્ક્રૂ નાખવાનો છે, જે આ 6 નંબરનો દાંત છે ત્યાં. ઓકે, હું તમને પ્રોસિજર બતાવું છું, આખી વિડીયોમાં બના રહેજો. આ પેલી ડ્રીલ છે, આનાથી આપણે હાડકાની અંદર ડ્રીલ કરશું, એટલે આપણો ઇમ્પ્લાન્ટની પોઝિશન બનાવીશું. આપણે હાડકામાં સક્સેસફુલી ડ્રીલ કરી દીધી છે. હવે આ એ 45-12ની સાઇઝનો સ્ક્રૂ છે, એ આપણે પેશન્ટના મોઢામાં મૂકશું. આ સ્ક્રૂ છે, આખો હાડકામાં જતો રહેશે. 3 મહિના જડબાની અંદર રહેશે, પછી આપણે એના ઉપર ટ્રીટમેન્ટ કરશું. આ સ્ક્રૂ જાય છે ધીરે ધીરે અંદર. એમની એક ડાપણ દાઢ હતી સડેલી, એ પણ કાઢી નાખીશ જોડે જોડે. હા, બોલો શંકરભાઈ, હમણાં આપણે તમારી અકલ દાઢ કાઢી અને એક સ્ક્રૂ નાખ્યો, બરાબર ને? સામે દેખાય એક્સરે માં. કેવું લાગ્યું? સરસ. સરસ. દુખાવો કેવું કઈ? ના, કાંઈ નથી દુખાવતું. ઓકે.